ગણેશ ચતુર્થી 2024 તારીખ 2024માં ગણેશ ચતુર્થીનું પર્વ 7 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે। આ પાવન તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે અને ભક્તો ભગવાન ગણપતિની મૂર્તિ ઘરે અથવા પંડાલમાં સ્થાપન કરે છે। ગણેશ ચતુર્થીનું મહત્વ એ છે કે ભગવાન ગણેશજી વિઘ્નહર્તા ગણાય છે અને તેમના ઉપાસક દરેક વિઘ્નોને દૂર કરવા માટે આ વ્રત અને પૂજા કરે છે। ગણેશ સ્થાપના વિધિ। ગણેશ સ્થાપન વિધિ 1 સ્થાપન માટે પૂજા સામગ્રી કાંસ્ય અથવા પિત્તળની મૂર્તિ, કદાચ માટી કાચની, લાલ અને પીળા ફૂલ, ખાસ કરીને જાસ્મીન અને ગુલાબ, લાલ કપડા અથવા ચણિયાનો ખેસ, કલશ, કાચું પાણી, કંસારા પાન, નાળિયેર, સુગંધિત ધૂપ દીવો, ફળો, મીઠાઈ, મીઠો ભોગ, ખાસ કરીને લાડુ। 2 મૂર્તિ સ્થાપન પૂજા વિધિ। સ્થાપન માટે સર્વપ્રથમ ઘરની શુદ્ધિ જરૂરી છે। એ માટે ગંગાજળ અથવા સાફ પાણીના છાંટા કરી દરેક જગ્યાની શુદ્ધિ કરવી। મૂર્તિ સ્થાપિત કરવાની જગ્યા પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોય તેવો સારો માનવામાં આવે છે। ત્યાં રંગોળી અને ફૂલોથી સુશોભન કરવું। એક મૂર્તિ મૂકે તે પહેલા નાળિયેરથી અને પાણીથી વિધિવત શુદ્ધ કરવું। 3 ગણપતિના મંત્ર સાથે સ્થાપના। ગણેશજીની સ્થાપના કરવાથી પહેલા તેમનું ધ્યાન કરી મંત્રોચ્ચાર કરવો જોઈએ। ગણપતિ સ્થાપન મંત્ર આ રીતે છે: ऐ क्ली ग्लौगा गणपत्ये विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। ગણેશજીને આ મંત્ર સાથે સ્થાન આપો અને તેમના ચરણોમાં ફૂલ અને મીઠાઈ અર્પણ કરો। ગણેશ પૂજા વિધિ। ગણેશ પૂજા વિધિ 1 કલશ સ્થાપના। પૂજાનો આરંભ કૃત કરીને મંત્રોચ્ચાર સાથે કલશ સ્થાપન કરવું। કલશમાં જળ ભરી તેના પર કંસારા પાન રાખી નાળિયેર મૂકવું। કલશની આસપાસ ધૂપ દીવો પ્રગટાવો। 2 અર્ચન અને ફૂલ અર્પણ। ગણેશજીને લાલ ફૂલોથી અર્ચન કરવું। દીવો પ્રગટાવી મંત્રોના જાપ સાથે ફૂલો અને તુલસીના પાન ધરવા। ખાસ કરી તુલસીના પાન ગણેશજીને આરોહણ કરવાના। 3 ગણપતિ અષ્ટક। ગણપતિની આરાધના માટે ગણપતિ અષ્ટકનું પાઠ કરવો। કેટલાક પંક્તિઓ અહીં છે: વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। 4 ગણપતિ અષ્ટકમ અને અર્પણ। અષ્ટકમ પાઠ પછી લાડુ, મીઠાઈ અને ફળોથી ભોગ ધરાવવો। મોદક ખાસ ગણેશજીને પ્રિય છે, તેથી તે ભોગમાં મૂકવો આવશ્યક છે। વિઘ્નહર્તા ગણેશને પૂજા અને પ્રાર્થના। પ્રાર્થના મંત્ર: શ્રી ગણેશાય નમઃ। આ મંત્ર સાથે શ્રદ્ધાપૂર્વક પૂજા પૂરી કરવી। પૂજા બાદ ગણેશજીની આરતી ઉતારવી। નીચે આપેલી આરતીનો પાઠ કરી શકો છો: ગણપતિ આરતી। જય દેવ જય મંગલમૂર્તિ, દર્પણ વિઘ્નાચી શરણેયા તુંજ મુક્તિ। આ રીતે વિધિપૂર્વક શ્રદ્ધા સાથે ગણેશ સ્થાપના અને પૂજા કરવાથી વિઘ્નો દૂર થાય છે અને ગણેશજીના આશીર્વાદ મળી શકે છે। આનંદ ચતુર્થી। આ પૂજા પછી અન્નકૂટ અથવા પ્રસાદ વહેંચવા અને એકત્રિત ભક્તો સાથે આનંદ મંગળની ઉત્સાહી જાગૃતિ ફેલાવવી। ગણેશ ચતુર્થીના દિવસે કમેન્ટ કરો, લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો।